વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી રેસીપી, એકદમ જ નવી રીતે અને એકદમ સરળ રીતે. આ રેસીપી આપણે ફક્ત 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો માતાજીના નવરાત્ર આવે છે એટલે આપણે આવું કંઈક નવું બનાવીને, તે પણ ફક્ત આપણે 3 વસ્તુમાંથી જ બનાવવાનું છે. જો આવી રીતે કંઈક નવું બનાવીને ખાઈએ ને તો લાગે જ નહીં આપણે કેવો રત રહીએ છીએ. તો ચાલો હવે આપણે બનાવી લઈશું ફરાળી રેસીપી. તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો મેઝરમેન્ટમાં અહીંયા અમે લીધા છે 1 કપ સાબુદાણા અને 1/3 કપ લીધો છે કાચા સિંગદાણા અને 1 લીધું છે બટેકું અને તેની સામે લીધી છે 3 મરચી. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને પેનની અંદર આપણે સાબુદાણા એડ કરી દઈશું અને ત્યારબાદ સિંગદાણા એડ કરી દઈશું. આપણે મરચી પણ ચાકુ વડે થોડા કાપા કરી અને તેની અંદર એડ કરી દઈશું અને આપણે સાથે એને પણ શેકી લેવાની છે. તો હવે આપણે આને 5 થી 7 મિનિટ સુધી શેકી લઈશું, જ્યાં સુધી આપણે સિંગનો દાણો ફાટી જાય ને અને દાણા છે તે સરસ રીતે ટુકડા થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે. આ રીતે આપણે કન્ટિન્યુ ચમચો હલાવતા જઈશું અને શેકી લઈશું. જો સરસ મજાનો અહીંયા આપણે સિંગ ફાટી ગઈ છે અને દાણા પણ કકડા થઈ જશે. હવે આની અંદરથી આપણે શેકેલી મરચી કાઢી લઈશું અને આ રીતે રોસ્ટ કરી નાખી છે મરચી અને ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે 5 મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું. તો 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. જો અહીંયા આપણે સાબુદાણા અને સિંગદાણા બંને ઠંડા થઈ ગયા છે. હાથમાં લઉં તો ગરમ નથી લાગતા, હાથમાં લેવાય ને એટલા ઠંડા આપણે કરવાના. અને હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને તેનો પાવડર બનાવી લઈશું. પાવડરને આપણે છે ને થોડોક કણીદાર રહે ને એ રીતે રાખવાનો છે, એકદમ સોફ્ટ પાવડર નથી રાખવાનો. જો હું તમને બતાવું છું, આ રીતે કણીદાર રાખવાનો છે પાવડર. હવે આ પાવડરને આપણે એક કાચના બાઉલમાં લઈ લઈશું. તો જુઓ અહીંયા આપણે સાબુદાણા અને સિંગદાણાનો પાવડર થઈ ગયો છે તૈયાર. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અત્યારે. તો હવે આવશે બટેકા. બટેકાને મેં 1 નંગ જેટલું લીધું છે, તેને મેં સાલ ઉતારી અને આ રીતે કટ કરી નાખ્યો છે અને પાણીમાં થોડી વાર રહેવા દીધો એટલે તેનો જે ટાસ છે ને તે નીકળી ગયો છે. મેં લીધી છે અહીંયા 3 મરચી, આપણે શેકી હતી મરચી, તેને કટ કરી લઈશું. ત્યારબાદ તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરવાનો છે. તો બટેકાને અને મરચીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તેની અંદર આપણે ફક્ત મીઠું જ એડ કરવાનું છે અને અડધું લીંબુ લઈ લઈશું. કટાશમાં લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. હવે ક્રશ કરી લઈશું સરસ રીતે. જુઓ અહીંયા આપણી પેસ્ટ થઈ ગઈ છે તૈયાર. જો આપણે આ રીતની પેસ્ટ રાખવાની છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખીશું. જે પેસ્ટ તૈયાર કરી હતી આપણે તે પાવડરમાં એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી ફરીથી એડ કરી દઈશું અને મેં અહીંયા અડધા કપ જેટલી છાશ લીધી છે. તમારી જગ્યાએ દહીં પણ લઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી સફેદ તલ અને ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો હવે આપણે બેટરને મિક્સ કરી દઈશું અને આપણને લાગે કે હજી થોડુંક ડ્રાય જેવું છે, મતલબ કડક જેવું બેટર છે, તો તેમાં આપણે અડધો કપ છાશ એડ કરી દઈશું અને 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. ફરીથી આપણે મિક્સ કરી દઈશું. જો આપણે આ રીતની કન્સિસ્ટન્સી રહે ને એ રીતને રાખીશું. તો બેટર તૈયાર થઈ ગયા બાદ આપણે ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું, એટલે સરસ રીતે સાબુદાણા ને બટેકા છે તે સરસ રીતે પલળી જાય. જો મસ્ત મજાનું સાબુદાણામાં પાણી એક્ઝેપ્ટ થઈ ગયું છે, કેમ કે સાબુદાણા છે ને તે પાણી વધારે પીવે છે. જો તમે જોઈ શકો છો બહુ સરસ છે. બેટર તૈયાર થઈ ગયું, આપણું સેટ થઈ ગયું છે. હવે આને આપણે મિક્સ કરી દઈશું ફરીથી. જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણું પરફેક્ટલી બેટર થઈ ગયું છે તૈયાર. આપણે એને બહુ ઢીલું પણ નથી રાખવાનું અને બહુ કડક પણ નથી રાખવાનું. તો આ ફરાળી બેટરમાંથી આપણે શું બનાવવાનું છે ખબર? અપ્પમ. તો આપણે હવે અપ્પમની પેન લઈ લઈશું અને હવે આપણે અપ્પમમાં થોડું ઓઇલ ગ્રીસ કરી લઈશું અને બ્રશ ફેરવી દઈશું અને થોડા આપણે સફેદ તેલના દાણા એડ કરી દઈશું. તેનાથી બહુ સરસ ટેસ્ટ આવે અને કલર પણ સારો આવે અને ખાવાની પણ મજા આવે અને દેખાવ પણ બહુ સરસ આવે. હવે આપણે તેની અંદર આપણે પેનના શેપમાં બેટર એડ કરતા જઈશું અને જો આ રીતે સરખાથી આપણે ચમચી વડે દબાવતા જઈશું અને અપ્પમ બનાવતા જઈશું.
જો અહીંયા આપણે અપમનો શેપ બની ગયો છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું કલર ચેન્જ થઈ ગયો છે. જુઓ નીચે રતા જેવો આવી ગયો છે કલર. હવે આપણે તેને પલટાવી લઈશું. આ રીતે આપણે ચાકુ વડે બધા અપમ પલટાવી લઈશું. આપણે પલટાવવા માટે તેને ચાકુની જ જરૂર પડશે. ચમચી વડે પલટાવશો ને તો અપમ છે ને તેનો શેપ વિખાઈ જશે અને એકદમ સરસ અપમ નહીં બને. જુઓ જોઈ શકો છો મસ્ત મજાનો એકદમ ગોલ્ડન કલર આવ્યો છે ને. જુઓ અહીંયા આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે અપમ. હવે આપણે તેને પલટાવી અને બીજી બાજુ પણ શેકી લઈશું. 5 મિનિટ બાદ આપણે તેને પણ જોઈ લઈશું. જુઓ તેમાં પણ બહુ સરસ કલર આવ્યો છે અને શેકાઈ જશે. ફરીથી આપણે ત્રીજી વાર તેને પલટાવતા જઈશું અને 1 મિનિટ સુધી રાખી અને તેને આપણે બહાર કાઢી લઈશું. જુઓ મસ્ત મજાની બની છે ને ફરાળી રેસીપી. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું. વાર નહીં રહેતા હોય ને તે પણ માના નોરતા રહેવા મળશે. જો એવા બન્યા છે અપમ. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો અહીંયા આપણી પરફેક્ટલી મસ્ત મજાની ફરાળી રેસીપી થઈ ગઈ છે તૈયાર. તો ફ્રેન્ડ તમે આ ફરાળી રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને કેવી બની તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો ગુરુવારથી માતાજીના નવલા નોરતા શરૂ થાય છે તો આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામના. તો આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.